ટોપ સ્ટોક્સની ડિટેલ્સ જાણીએ. સહયોગી આરતી અને તૃપ્તિ આપણી સાથે જોડાઈ ગયા છે. બધાને ગુડ મોર્નિંગ. અને આરતી, કયા સ્ટોક્સ ફોકસમાં રહેશે? ગુડ મોર્નિંગ ચાંદની અગેન. અને ઘણા બધા કાઉન્ટર ફોકસમાં પરિણામનું રિએક્શન બતાવશે. સૌથી પહેલાં હિન્દાલ્કો પર નજર કરી લઈએ. અહીંયા જે રીતે એક નંબર્સ આવતા દેખાયા છે, દરેક ફ્રન્ટ પર સારા નંબર્સ છે. નફો જુઓ 74.6% વધ્યો છે અને 1463 કરોડની આસપાસ પહોંચ્યો છે. જ્યારે આવકની વાત કરી લઈએ તો ત્યાં 17.2%નો વધારો જોવા મળતો દેખાયો છે. એબિટાના ફ્રન્ટ પર પણ સારા નંબર્સ છે. 35.7% કંપનીના એબિટા વધી 2664 કરોડની આસપાસ પહોંચ્યા છે. અને માર્જિનની વાત કરી લઈએ તો 9.7%ની સામે સુધરી માર્જિન 11.2% પર આવતા દેખાયા છે. તો દરેક ફ્રન્ટ પર સારા નંબર્સ છે. અને કંપનીએ જે ભરત ગોયનકા છે એને કંપનીના નવા CFO તરીકે નિયુક્ત કર્યા છે અને 1 એપ્રિલ 2025થી તેઓ CFO તરીકે કાર્યભાર સંભાળતા આપણને જોવા મળશે. તો એક મેનેજમેન્ટ ફેરફાર પણ જે રીતે કરવામાં આવ્યા છે એને કારણે એક સ્ટોક પોઝિટિવ રિએક્શન જોવા મળી શકે છે અહીંયા. અને રિઝલ્ટનું રિએક્શન પણ આપણને બનતું દેખાઈ શકે છે. તો હિન્ડાલ્કો એક ફોકસમાં રાખવાનું રહેશે. CLSAનો એક રિપોર્ટ આવ્યો છે હિન્ડાલ્કો માટે. તેમણે આઉટપરફોર્મ કોલ આપ્યો છે 800 રૂપિયા પ્રતિ શેરના લક્ષ્ય સાથે. સ્થાનિક પરિણામ જે છે તે ઇનલાઇન રહેતા દેખાયા છે તેમના મુજબ. અને મોટાભાગના ભારતીય ઇનલાઇન એબિટા જે છે તે આપણને રહેતા દેખાયા છે. QOQ બેઝિસ પર લગભગ 17% એબિટા જે છે તે આપણને વધતા દેખાયા છે. એને કારણે તેઓ આઉટપરફોર્મ કોલ આપી રહ્યા છે. તો હિન્ડાલ્કો પર એક ખાસ નજર રાખવાની રહેશે. નેક્સ્ટ કાઉન્ટર જે છે તે યુનાઇટેડ બ્રુવરીઝનું કાઉન્ટર છે. અહીંયા એક મિશ્ર નંબર્સ આપણને આવતા દેખાઈ રહ્યા છે, કારણ કે એબિટા જો ખાસ 3.1% ઘટ્યો છે. અને માર્જિનની વાત કરી લઈએ તો 7.1% પર આવતા દેખાયા છે, જે 8% પર હતા. સાથે જ નફાની વાત કરી લઈએ તો 54.9% કંપનીનો નફો ઘટ્યો છે, 38 કરોડની આસપાસ પહોંચ્યો છે. અને આવકની વાત કરી લઈએ તો તે માત્ર એક વધ્યો છે આંકડો, 9.6% આવક કંપનીને વધતી દેખાઈ રહી છે. તો એક ધ્યાન રાખવાનું રહેશે યુનાઇટેડ બ્રુવરીઝ માટે. અને કંપનીને 25.8 કરોડની એક્સેપ્શનલ ખોટ પણ થતી દેખાઈ રહી છે. તો એક નેગેટિવિટી થોડી ઘણી સ્ટોક બતાવી શકે છે, ધ્યાન રાખવાનું રહેશે. નેક્સ્ટ કાઉન્ટર જે છે તે મનપ્પુરમ ફાઇનાન્સનું કાઉન્ટર છે. અહીંયા જુઓ નંબર સારા આવતા દેખાયા છે. પ્રોફિટ 5.8% વધ્યો છે, 453 કરોડની આસપાસ પહોંચ્યો છે. જ્યારે NIIની વાત કરી લઈએ તો ત્યાં 13.7%નો વધારો અને 1160 કરોડની આસપાસ NII વધીને આવતા દેખાઈ રહ્યા છે. તો એક ફોકસ અને પોઝિટિવિટી મનપ્પુરમ ફાઇનાન્સ પણ આપણને બતાવી શકે છે, ધ્યાન રાખવાનું રહેશે. જેફરીઝના રિપોર્ટની વાત કરી લઈએ મનપ્પુરમ માટે તો તેમણે હોલ્ડ રેટિંગ આપ્યું છે અને લક્ષ્યાંક વધારીને 205 રૂપિયા પ્રતિ શેરના તેમના તરફથી કરવામાં આવ્યા છે. તેમનું માનવું છે AUM ગ્રોથ જે છે તે અંદાજ કરતાં થોડો ઓછો રહેતો દેખાયો છે. અને NIM જે છે નેટ ઇન્ટરેસ્ટ માર્જિન થોડા ઘણા ઘટ્યા છે QOQ બેઝિસ પર. પણ ઓવરઓલ નંબર્સ જે રીતે સારા આવતા દેખાયા છે એને કારણે હોલ્ડ રેટિંગ તેમણે આપ્યું છે, ધ્યાન રાખવાનું રહેશે. નઝારા ટેકની વાત કરી લઈએ તો અહીંયા પણ મિશ્ર પરિણામ આવતા દેખાઈ રહ્યા છે. જો Q3માં પ્રોફિટની વાત કરી લઈએ તો 53.6% ઘટ્યો છે, એ 13 કરોડની આસપાસ પહોંચ્યો છે. જ્યારે આવકની વાત કરી લઈએ તો ત્યાં 66.9%નો વધારો આપણે જોઈ રહ્યા છે. અને એબિટાના ફ્રન્ટ પર પણ નંબર્સ સુધર્યા છે. 36.3 કરોડની સામે એબિટા વધી લગભગ 1.9% વધી 37 કરોડની આસપાસ પહોંચ્યા છે. પણ માર્જિન ચિંતા બતાવી રહ્યા છે, કારણ કે 11.3%ની સામે માર્જિન ઘટી 6.9% પર આવતા દેખાયા છે. તો એક માર્જિનના ફ્રન્ટ પર ચિંતા છે. નફો ઘટ્યો છે પણ આવક અને એબિટા વધ્યા છે, એને કારણે એક ફોકસ નઝારા ટેક પર રાખવાનું રહેશે. ટીટાગઢ રેલની વાત કરી લઈએ તો જો દરેક ફ્રન્ટ પર નબળા નંબર્સ અહીંયા આવતા દેખાઈ રહ્યા છે. અને ઓવરઓલ આપણે જે રેલવે કાઉન્ટર છે એના પરિણામ આ ક્વાર્ટરમાં જોઈએ તો થોડા ઘણા નબળા આવતા દેખાયા છે. ટીટાગઢ રેલની વાત કરી લઈએ તો 16% નફો કંપનીનો ઘટ્યો છે, 62 કરોડની આસપાસ પહોંચ્યો છે. સામે આવકની વાત કરી લઈએ તો 5.5% આવક કંપનીની ઘટી છે. એબિટાના ફ્રન્ટ પર જુઓ 9.6% કંપનીના એબિટા ઘટ્યા છે અને 100 કરોડની આસપાસ પહોંચ્યા છે. જ્યારે માર્જિન પણ ઘટ્યા છે, 11.6%ની સામે માર્જિન ઘટી 11.1% પર આવતા દેખાયા છે. તો નબળા નંબર્સ છે દરેક ફ્રન્ટ પર. અહીંયા એક નેગેટિવિટી આપણને જોવા મળી શકે છે, ફોકસ કરવાનું રહેશે. દીપક નાઇટ્રાઇટ નેક્સ્ટ કાઉન્ટર. અહીંયા પણ જો દરેક ફ્રન્ટ પર નબળા નંબર્સ આવતા દેખાઈ રહ્યા છે. 51.5% નફો કંપનીનો ઘટ્યો છે, 98 કરોડની આસપાસ નફો ઘટીને આવતો દેખાયો છે. આવકના ફ્રન્ટ પર જોઈએ તો 5.3% કંપનીની આવક ઘટી છે. એબિટાના ફ્રન્ટ પર મોટો ઘટાડો છે, 44.7% કંપનીના એબિટા ઘટ્યા છે. અને માર્જિન જે 15.2% પર હતા ત્યાંથી ઘટી અને 8.9% પર. તો અહીંયા પણ એક નબળા નંબર્સ છે દરેક ફ્રન્ટ પર. અને ખાસ કરીને જે રીતે એબિટા માર્જિન
માર્જિનમાં એક મોટો ઘટાડો આવતો દેખાયો છે. અહીંયા ધ્યાન રાખવાનું રહેશે સ્ટોક કઈ રીતે રિએક્ટ કરે છે. મારા તરફથી છેલ્લે ગોડફ્રે ફિલિપ્સની વાત કરી લઈએ તો અહીંયા નંબર્સ આપણને સારા આવતા દેખાયા છે. 48.7% કંપનીનો નફો વધ્યો છે, 315 કરોડની આસપાસ આવ્યો છે. સામે આવકની વાત કરી લઈએ તો 27.3% આવક વધીને આવતી દેખાઈ રહી છે. એબિટાના ફ્રન્ટ પર પણ સારા નંબર્સ છે. 57.6% કંપનીના એબિટા વધ્યા છે અને 358 કરોડની આસપાસ આવતા દેખાયા છે. જ્યારે માર્જિનની વાત કરી લઈએ તો 18.2%ની સામે માર્જિન વધી 22.6% પર આવતા દેખાયા છે. તો સારા નંબર્સ છે દરેક ફ્રન્ટ પર. અહીંયા એક પોઝિટિવિટી આપણને જોવા મળી શકે છે. પણ તૃપ્તિ, આપ તરફથી કયા કાઉન્ટર જ્યાં ફોકસ રહેશે? ગુડ મોર્નિંગ આરતી. હું પણ શરૂઆત રિઝલ્ટથી જ કરીશ. તો ખાસ કરીને એચસીસીના રિઝલ્ટ આવ્યા છે. કંપની નફામાંથી અહીંયા ખોટમાં આવી ગઈ છે. 182 કરોડના નફાની સામે આપણને લગભગ 39 કરોડનો અહીંયા ખોટ જોવા મળી રહી છે વાર્ષિક ધોરણે. પરંતુ આવકના ફ્રન્ટ પર પણ લગભગ 32%નો અહીંયા આપણે ઘટાડો જોઈ રહ્યા છે અને 1007 કરોડ પર હવે અહીંયા આવક આવતી જોવા મળી રહી છે. એપિટાના ફ્રન્ટ્સમાં નજર કરશું ત્યાં પણ આપણે પ્રોફિટમાંથી લોસ પર આવતી જોવા મળી છે. 238.7 કરોડની એપિટા નો પ્રોફિટ જે છે તેની સામે 30 કરોડની એપિટા ખોટ આવી છે. એટલે આ કાઉન્ટર પર આજે આપણને સારું દબાણ જોવા મળી શકે છે. ત્યારબાદ ન્યૂઝ બેઝ પર નજર કરશો તો પિરામલ એન્ટરપ્રાઇઝીસમાં અહીંયા બોર્ડ પાસેથી મંજૂરી મળવાના સમાચાર મળી રહ્યા છે. કંપની જે છે તે પ્રાઇવેટ પ્લેસમેન્ટના આધારે તેઓ એનસીડી ઇસ્યુ કરવા માટે તેમને આ મંજૂરી મળી છે અને તેઓ 450 કરોડની એનસીડી છે તે ઇસ્યુ કરવાના છે. બેઝ સાઇઝની વાત કરીશ તો બેઝ ઇસ્યુ સાઇઝ જે છે તે 75 કરોડની છે અને ગ્રીન શો ઓપ્શનની વાત કરશું તો તે 375 કરોડનો છે. આ કાઉન્ટર પર આજે ખાસ ફોકસમાં જોવા મળી શકે છે. અલ્ટ્રાટેક સિમેન્ટ પર નજર કરીએ તો અહીંયા ખાસ કરીને ક્ષમતા વિસ્તારની એટલે કે ક્ષમતા વધારવાના સમાચાર આપણી સમક્ષ આવતા જોવા મળ્યા છે. તેઓ તામિલનાડુમાં કરૂર યુનિટમાં તેઓ સ્લેગ બેઝડ ગ્રાઇન્ડિંગ છે તેની ક્ષમતા અહીંયા તેઓ વધારવાના છે અને તેઓ 0.6 MTPA ક્ષમતા તેઓ વધારશે. એટલે આ કાઉન્ટર પણ આજે ખાસ ફોકસમાં જોવા મળી શકે છે. ત્યારબાદ નજર કરી TCS કરારના સમાચાર આપણી સમક્ષ આવતા જોવા મળી રહ્યા છે. કંપની UPM સાથે તેમને કરાર કર્યા છે અને ખાસ કરીને IT લેન્ડસ્કેપ છે તેની આધુનિક બનાવવા માટે તેને ટેકનિકલી વધુ એક ગ્રોથ આપવા માટે અહીંયા કરાર કર્યા છે. એટલે TCSનો કાઉન્ટર પણ ફોકસમાં જોવા મળી શકે છે. ત્યારબાદ બે બેંક કાઉન્ટર્સ છે જેના પર ફોકસ હશે. એમાં છે પહેલું બેંક ઓફ મહારાષ્ટ્ર, જ્યાં આરબીઆઈ પાસેથી મંજૂરી મળી છે. તેમને ગુજરાતમાં ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં એક IFSC બેન્કિંગ યુનિટ છે તેને લગાડવા માટે અહીંયા મંજૂરી મળી છે અને આરબીઆઈ પાસેથી તેમને મંજૂરી મળી છે. આ કાઉન્ટરમાં ફોકસમાં રહેશે. અને બીજું છે બેન્કિંગ કાઉન્ટર, એ છે બેંક ઓફ બરોડા. ફંડ એકત્ર કરવા પર કંપની બોર્ડ બેઠક તેમને યોજી હતી. તેના પર ખાસ કરીને તેમને QIP અને અન્ય વિકલ્પો દ્વારા તેમને મંજૂરી મળી છે. એટલે તેઓ QIP અને અન્ય વિકલ્પ દ્વારા તેઓ 8,500 કરોડ રૂપિયાનું ફંડ તેઓ એકત્ર કરશે. એટલે કાઉન્ટરમાં ફોકસમાં રહેશે. મહિન્દ્રા લાઇફ સ્પેસની વાત કરશું ત્યાં પણ ફંડ એકત્ર કરવાના સમાચાર આપણી સમક્ષ આવતા જોવા મળી રહ્યા છે. કંપની રાઇટ્સ ઇક્વિટી દ્વારા 1500 કરોડ રૂપિયાથી વધુનું ફંડ એકત્ર કરશે. અને બીજા અન્ય રિઝલ્ટ્સ પર નજર કરશું તો ઝુવારી ઇન્ડસ્ટ્રી, નિર્લોન, કલ્પતરુ પ્રોજેક્ટ, કેનાર કન્સ્ટ્રક્શન, આના સિવાય ઘણા બધા કેશ કંપનીઓ છે જેના રિઝલ્ટ આવ્યા છે. તે દરેક પર એક નજર રાખવાની રહેશે. વેચાણની કરતા બધા કાઉન્ટર્સ છે જેના પર આજે આપણે ખાસ ફોકસ રાખવાનું રહેશે. જી, તો આ બધી